યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું, જે તમારે શેર કરવાની છે, લાઇક કરવાની છે અને પાછું ઘંટડી મારીને લોકો સુધી પહોંચાડવાનું છે. કદાચ કવિ એવો નહીં હોય, કોઈ લેખક એવો નહીં હોય કે જેને ગાંધીજી વિશે કાંઈ વાત ન લખી હોય. એની વિરોધમાં પણ લખાણું છે એટલું અને એની ફેવરમાં પણ લખાણું છે એટલું. પણ આઇન્સ્ટાઈન નામના એક અંગ્રેજ લેખકે તો એમ લખ્યું છે સાહેબ, જે સાયન્ટિસ્ટ છે એને એમ કીધું છે કે 100 વર્ષ પછી આ દુનિયાના માણસો કોઈ વિચારી પણ નહીં શકે કે મહાત્મા મોહનદાસ ગાંધી નામનો કોઈ આવો અહિંસક અને સત્યાગ્રહી વ્યક્તિ આ ધરતી ઉપર પેદા થયો તો 100 વર્ષ પછી કોઈને વિચારમાં નહીં આવે. એ વ્યક્તિત્વ કે નોબેલ પારિતોષિક આજે મળે તો આપણે ગૌરવ અનુભવીએ કે ઓહો ફલાણા ભાઈને, જે રવિન્દ્રનાથ ટાગોરને નોબેલ પારિતોષિક મળ્યું છે ભારતની અંદર, હિન્દુસ્તાન જ્યારે ગુલામ હતું ત્યારે. પણ એ નોબેલ પારિતોષિકની કમિટીને આજ સુધી જો કોઈ એક વાતનો ગોપાલભાઈ રંજ હોય તો એનો કે અમે એક મહાત્મા ગાંધીને નોબેલ પારિતોષિક ન આપી શકાય, પહેલા મહાત્માએ વિદાય લીધી. અને એ મહાત્મા ગાંધી માટેની બે વાત કહીને પછી મારે વાતના મૂળને સાંધવું છે કે ભૂદરજી જોશી રાણા કનોડાના પાદરમાંથી જેણે 1100 દુહા લખ્યા. મનસુખભાઈ, અત્યારે એની હસ્તપ્રતો ઉપરથી હું એક આ પુસ્તક તૈયાર કરું છું અને આ વર્ષ પૂરું થાય એ પહેલા ગાંધીજીના જન્મજયંતિ નિમિત્તે જ એ પુસ્તક યાદ કરીશ તમને. બરાબર, તમે આ વાતને તમે બરાબર ઉપાડી છે ને, એટલે અત્યારે તો એની 80 વર્ષ જૂની 1100 દુહા લખ્યા. 1100 દુહા એને કબાઉત એટલે પોતાનું ઉપનામ જ પછી તેને બનાવી નાખ્યું. એ ભૂદરજી રાણા કનોડાનો એવો બ્રાહ્મણ કે જેને ગાંધીજીના રેટિયાના ગીતો લખ્યા, એની કવિતાઓ લખી અને પોરબંદરના ઠાકોર સાહેબને ખબર પડી એટલે પોરબંદર ઠાકોરે બોલાવ્યા કે અહીંયા આવો ભૂદરજી જોશી, તમે અમારા વિસ્તારમાં રાણા કનોડામાં રહ્યો છો? તો કે આ રહી છે. તમને રાજે 10 વીઘા જમીન આપી છે? તો કે આપી છે. અને તમે દુહા ગાંધીજીના લખો છો તો ગાંધીજીએ તમને બંધવી શું દીધું? અને તેથી કીધું ગાંધીજી તો મારા રાષ્ટ્રની ચેતના માટે નીકળેલો માણસ છે ને, એટલા માટે એને મેં દુહા લખ્યા છે, એને મને કાંઈ આપ્યું નથી. તો કે તમે મારા 5 દુહા લખી દો તો હું તમને 5 ગામ આપું. અને તેથી ઘનશ્યામભાઈ આ ભામણે આ કવિની ખુમારી કેવી હોય, એને જવાબ આપ્યો કે તો ગામડા હાટું દુહા લખ્યા કહેવાય ને. જો હું તમે મને 5 ગામ દો અને હું દુહા લખી દઉં તો એ ગામ હાટું દુહા લખ્યા કહેવાય. ઠાકોર સાહેબ, તમે એવું સારું કામ કરી બતાવો એટલે મારો પાંખાળો દુહો તમારા સુધી એમને એમ પોગી જશે. બોલા માણસ આવો ભૂદરજી જોશી, જેને સરદાર પટેલ જ્યારે 566 રજવાડા ભેગા કરવા નીકળ્યા ત્યારે ઝાટકી અને હોરઠનો સનેપાત નામની એક કવિતા લખી. 150 કવિતની આ કવિતા લખી, જેને હું તમે ભૂલી ગયા છીએ. હું ખાલી યાદ કરાવું છું કે 150 કવિત બહાર પડ્યા શારદા માસિક નામના પોરબંદરમાં નાના એવા છાપામાંથી. અને અત્યાર સુધીમાં આપણે ઘણીવાર સાંભળ્યું છે કે ફલાણા કવિને રાજાએ ભેંસ આપી દીધી, જમીન આપી દીધી, હાર આપી દીધા ને, અને આની 10 વીઘા જમીન હતી એ કવિતાને લીધે પાછી લઈ લીધી અને રોડ ઉપર લાવી દીધેલો. આ કવિએ ક્યાંય પોતાની કવિતાને લીધે જમીન ગુમાવી હોય એવો કોઈ દાખલો હોય તો ભૂદરજી જોશીને પ્રેમપૂર્વક નાઈરોબી વયો જાય, આફ્રિકા વયો જાય, ત્યાં બેઠો બેઠો ગાંધી કવિતાઓને અને ગાંધી સાહિત્યને સમગ્ર વિશ્વમાં રજૂ કરે. એના 4 પાંખાળા દુહા આજે ગાંધીજીના નામ ઉપર જ્યારે 150 વર્ષ પૂરા થતા હોય, એની 150મી પદયાત્રા હોય અને મનસુખભાઈ માંડવિયા જેવો મર્દ માણસ જ્યારે એના નામને લઈ એના કામને આગળ વધારવા માટે એવી સંસ્થાઓ માટે નીકળ્યા હોય, ત્યારે એનો એક આ પાંખાળો દુહો ગોપાલભાઈ, વણ ભાલા વણ બરછિયું અને વણ બંદૂક વણ તોપ, વણ ભાલા વણ બરછિયું અને વણ બંદૂક વણ તોપ, તારું કટક કાળો કોપ વણ હથિયારે વાણિયા. તારું કટક કાળો કોપ એ વણ હથિયારે. એની પાસે કેવી સેના હતી તો કે જેની પાસે બંદૂક નહોતા, ભાલા નહોતા, પણ અહિંસાનું શસ્ત્ર જેનું હતું. અને એથી આગળ ચરખે સુદર્શન રમે. મને આ દુહો ગમે છે કે ગાંધીજીના ચરખે સુદર્શન રમે અને રેટીઓ રણકારા કરે. ચરખે સુદર્શન રમે અને રેટીઓ રણકારા કરે, એમાં ગરવી ગીતા જરે કિશન દેવની કબાઉત. કિશન દેવની તમારા સુધી જો પહોંચે તો ભૂદરજી જોશીને વધાવજો, મને નહીં. કે જેને 1100 દુહા લખ્યા, જેમાંથી હું થોડુંક લખીને આવ્યો કે મન માર્યું માયા ત્યજી અને લીધો ભોમકા કારણ ભેખ. મન માર્યું માયા ત્યજી અને લીધો ભોમકા કારણ ભેખ. એ મોહન તારી મેખ એ જેને કળજુગ નમાવ્યો કબાઉત. મોહન તારી મેખ એ જેને કળજુગ નમાવ્યો કબાઉત. અને પોર પૂરી જગપાવની અને જ્યાં જન્મ્યો ગાંધી જોધ, પોર પૂરી જગપાવની અને જ્યાં જન્મ્યો ગાંધી જોધ, અને ધવલો ગંગા ધોધ એ તો કૈલાસથી ઉતરો કબાઉત. ભલા માણસ. અને આ છેલ્લો દુહો કે એક રણંકે રેટિયો, એક રણંકે રેટિયો અને બીજો રણંકે રામ, એક રણંકે રેટિયો અને બીજો રણંકે રામ, એમ સાબરમતીનો શ્યામ એ તો કરમ કેળવે કબાઉત. તો સાબરમતીનો ભૂદરજી જોશી માટે એક તાલી તો બનતી છે, જેને આ ગાંધી સાહિત્યને એવડું મોટું આયામ